મકરપુરામાં મહિમા રેસીકોમમાં ફ્લેટ દુકાનનું બુકિંગના બહાને છેતરપિંડી. કીર્તન ડેવલપર્સના ભાગીદારો દ્વારા 35 રોકાણકારો સાથે ₹3.87 કરોડની ઠગાઈ. મકરપુરામાં મહિમા રેસીકોમમાં ફ્લેટ દુકાન બુકિંગના બહાને છેતરપિંડી. કીર્તન ડેવલપર્સના ભાગીદારો દ્વારા 35 રોકાણકારો સાથે ₹3.87 કરોડની ઠગાઈ. વડોદરા શહેરના મકરપુરા એસટી ડેપો પાછળ મહિમા રેસીકોમ નામથી સ્કીમ શરૂ કરીને 35 રોકાણકારો પાસેથી ફ્લેટ અને દુકાનના બુકિંગના બહાને ₹3.87 કરોડ ઉપરાંત રકમ પડાવી લેનારા કીર્તન ડેવલપર્સના ભાગીદારો સામે મકરપુરા પોલીસે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. મકરપુરા એસટી ડેપો પાછળ ઇન્દ્રાનગરમાં રહેતા હીરારામ ભૂતાજી ઘાંચી, ઉંમર વર્ષ 58, કોસ્મેટિક્સનો વેપાર કરે છે. કીર્તન ડેવલપર્સના ભાગીદાર રાજેશ મગનભાઈ ગોલવિયા તેમજ અલકાબેન રાજેશભાઈ ગોલવિયા બંને રહે અજીતનાથ સોસાયટી, કારેલીબાગ પાણીની ટાંકી પાસે તેમજ ભૂપેન્દ્ર નાથાભાઈ નસીદ રહે પ્રમુખ છાયા સોસાયટી, વરાછા, સુરત હાલમાં સ્કાય હાર્મની એચપી પેટ્રોલ પંપ પાસે, કારેલીબાગ. વર્ષ 2018માં મકરપુરા એસટી ડેપો પાછળ મહિમા રેસીકોમ નામથી સ્કીમ શરૂ કરી હતી. આ સ્કીમમાં દુકાન અને ફ્લેટના બુકિંગ પેટે 35 રોકાણકારોએ ₹3.87 કરોડ ઉપરાંત રકમનું રોકાણ કર્યું હતું. સન 2020માં પોઝેશન આપવાનું કહ્યું હતું. સમયાંતરે ભાગીદારોએ સાઇટ ઓફિસ બંધ કરી દીધી હતી અને પછી મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી દીધા હતા. ભોગ બનનારા રોકાણકારોએ મોરચો ખોલ્યો હતો. કીર્તન ડેવલપર્સના ભાગીદારો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા. આપનું શું નામ છે? આપની સાથે શું છેતરપિંડી થઈ છે અને એની ફરિયાદ ક્યાં કરવામાં આવી છે? મારું નામ કુનાલ મોદી છે. અમે મહિમા રેસીકોમ કરીને સ્કીમ છે અહીંયા મકરપુરામાં, ત્યાં આગળ ફ્લેટ્સ બુક કરાવ્યા હતા, પણ એ ફ્લેટ્સ અમને લોકોને હજી સુધી પોઝિશન પણ મળ્યું નથી. 2016માં બુક કરાયેલા છે અને અમે લોકોએ રેરાની અંદર ફરિયાદ કરી અને અમારા પૈસા અમે રિફંડ માગ્યા વ્યાજ સહિત, તો એ હજી સુધી અમને લોકોને પૈસા રિફંડ પણ નથી આવ્યા. કેટલા સમયથી આ ચાલી રહ્યું છે? આ અમે 2016માં બુક કરાવ્યું હતું. 2018ની અંદર અમને એવું કીધેલું કે તમને પોઝિશન મળી જશે, પણ હજી સુધી અમને લોકોને પોઝિશન એક પણ વ્યક્તિને, એક પણ મેમ્બરને કોઈ પોઝિશન મળ્યું નથી. આશરે કેટલા લોકો છે ત્યાં? 250 યુનિટ છે, એમાંથી બુક કેટલા થયા છે ખબર નહીં, પણ અમે લોકો ટોટલી લગભગ 50-60 જણ છે. તમારી સાથે જે આ છેતરપિંડી થઈ છે, આની રજૂઆત તમે અત્યાર સુધી ક્યાં ક્યાં અને કઈ જગ્યાએ કરવામાં આવી? અમે લોકોએ રેરાની અંદર સૌથી પહેલાં કેસ કર્યો હતો અને રેરાની અંદરથી અમને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ અંદર સેટલમેન્ટ કરી લો, અને એ કેસ ત્યાંથી પાછો પણ લઈ લીધેલો. પણ અગેન અમે લોકોએ અમારા પૈસા અમને લોકોને રિફંડ ના મળ્યા, તો અગેન અમે લોકો ત્યાં આગળ કેસ કરવા ગયા. ત્યારે કહેવામાં આવ્યું હતું કે આ કેસ અમે રીઓપન કરીશું, પણ એ રીઓપન પણ નથી થયો કેસ, અને નવો કેસ કરવાની વાત કરી. અત્યાર સુધી અમે લોકોએ રેરાની અંદર લગભગ 2 થી 3 કેસ કર્યા છે, પણ એનો પણ કોઈ પ્રોપર રિસ્પોન્સ અમને લોકોને મળ્યો નથી. અને ત્યાંથી ફરિયાદ કલેક્ટર ઓફિસમાં ગઈ છે અને કલેક્ટર ઓફિસમાંથી ફરિયાદ મામલતદાર ઓફિસમાં ગઈ છે. આ જેટલી પણ જગ્યાએ ફરિયાદ કરી છે, કોઈ પણ એક જગ્યાએ બિલ્ડર દ્વારા ત્યાં હાજરી આપવામાં ના, બિલકુલ નહીં. તો તમને શું લાગે છે કે જે પણ આ કાર્યવાહી થઈ એમાં બિલ્ડરે તો લાલિયાવાડી કરી હશે? બસ બિલ્ડરની લાલિયાવાડી જ છે આની અંદર. નામ શું છે? એમનું રાજેશભાઈ મગનભાઈ ગોળવિયા નામ છે. એમના વાઇફ પાર્ટનર છે. બીજા 2-3 જણા પાર્ટનર હતા, પણ હવે એ એવું કહે છે કે એ પાર્ટનર હવે નીકળી ગયા છે. હાલ તમે ક્યાં? हाल અત્યારે અમે मकरपुरा पुलिस स्टेशन આવ્યા છીએ. आपके साथ क्या फ्रॉड हुआ और कहाँ पर हुआ? हमने महिमा रेसीकॉम में 3 BHK बुक किया था और हमने एक्चुअली फुल पेमेंट दे दिया है वहाँ पे, और अभी पहले वहाँ पे कंस्ट्रक्शन भी हुआ था, ग्राउंड फ्लोर तक उठाया था, बट अब वहाँ पे वो पूरा तोड़ दिया है और अब वहाँ पे खड्डा है और कोई स्टेटस नहीं. हमने कब से रिफंड के लिए अप्लाई कर दिया है, बट इतने साल हो गए अभी तक कोई. कितने साल से आपने कितना पेमेंट दिया हुआ था? हमने टोटल 19 लाख रुपीज़ फुल पेमेंट किया है और इसको लगभग 6-7 साल हो गए हैं. आपने बिल्डर से बात करने के बाद कुछ रीज़न या कुछ बोलने में आया आपको? नहीं, ऐसा कोई रीज़न भी बोलने में नहीं आया है और वो फ़ोन भी पिक नहीं करते हैं और ढंग से आंसर भी नहीं देते हैं. आपका क्या? हम लोगों ने शुरू से ही रिफ़ंड के लिए ही बोला हुआ है कि हमें मतलब उससे पूरी क्लैरिटी है कि हमें अब बस रिफ़ंड ही चाहिए पैसे. आपको कितना साल हुआ पैसे हुआ? 6 से 7 साल हो गए. तो अभी तक आपको पैसा वापस नहीं मिला, तो आप क्या करोगे अगर ये आगे कार्रवाई नहीं सुनने में आई तो? आगे कार्रवाई नहीं सुनने में आई तो जैसे जो महिमा रेसीकॉम एसोसिएशन है वो उन्होंने रेरा में भी किया है, और दूसरा हमने पुलिस कंप्लेन भी की है, और फिर जैसे और लीगल एडवाइस लेंगे उस हिसाब से आगे बढ़ेंगे. आपका परिचय? मेरा नाम नमिता सतपथी है.
Subscribe now and press the bell icon. Never miss an update.